વડોદરા રેલવે સ્ટેશન ઇનગેટ પાસેથી ₹57,000ના વિદેશી દારૂ સાથે મધ્યપ્રદેશનો યુવક ઝડપાયો. વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે રેલવે સ્ટેશનના ઇનગેટ પાસેથી ટ્રોલી બેગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચવાની ફિરાકમાં ઊભેલા એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતી મુજબ સફેદ બ્લુ ચેક શર્ટ અને આછા બ્લુ પેન્ટના સજ્જ યુવક બેગ સાથે શંકાસ્પદ હાલતમાં ઊભો હતો. પોલીસે દરોડો પાડી તેની ટ્રોલી બેગ ચકાસતા ધ સિંગલ ટન મંકી શોલ્ડર અને એબરફેલ્ડી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 18 બોટલો મળી આવી હતી. પોલીસે ₹57,366નો મુદ્દામાલ જપ્ત કરી મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના 22 વર્ષીય રામુ સુનિલ કલોરિયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.